કચ્છના ગાંધીધામમાં કમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનમાં આગ લાગવાની ઘટના બની। તાત્કાલિક ફાયર વિભાગને જાણ મળતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે। આગ લાગી કેવી રીતે તેની જાણકારી નથી મળી, પણ આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। કોઈ જાનહાનિના સમાચાર આગ લાગવાની આ ઘટનામાં હજી સુધી પ્રાપ્ત નથી થયા। દુકાનમાં રાખવામાં આવેલો માલ સામાન આગ લાગવાની ઘટનામાં ખાખ થઈ ગયો। ફાયર વિભાગે હાલ તો આગ ઉપર કાબુ મેળવી લીધો છે। નુકસાન કેટલું થયું છે એ તપાસ પછી જ ખબર પડશે। જો કે આ દુકાન શેની હતી, કયો માલ સામાન રાખવામાં આવ્યો હતો એ હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। દુકાનમાં રાખવામાં આવેલો માલ સામાન આગ લાગવાની ઘટનામાં ખાખ થઈ ગયો। ફાયર વિભાગે હાલ તો આગ ઉપર કાબુ મેળવી લીધો છે। નુકસાન કેટલું થયું છે એ તપાસ પછી જ ખબર પડશે। જો કે આ દુકાન શેની હતી, કયો માલ સામાન રાખવામાં આવ્યો હતો એ હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ।